ચેપ્ટર નંબર 3 સૈનિક એમાં આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં અદિવસ સૈનિક અને તેના ગુણધર્મ ભણી ગયા હતા. હવે આજનો આપણો પહેલો ટોપિક છે સંમિત સૈનિક. એની વ્યાખ્યા છે કે જો ચોરસ સૈનિક એ માટે યાદ રાખજો સંમિત સૈનિક એ ફક્ત ચોરસ સૈનિક માટે જ પોસિબલ છે. એટલે ચોરસ સૈનિક એ માટે a ડેશ ઇક્વલ ટુ a હોય તો એને સંમિત સૈનિક કહેવાય છે. a ડેશ ઇક્વલ ટુ a મતલબ કે કોઈ પણ સૈનિક અને તેનો પરિવર્ત સૈનિક બંને સમાન થાય તો આપેલ સૈનિકને સંમિત સૈનિક કહેવાય છે. એટલે કે પ્રત્યેક i અને j માટે a i j ઇક્વલ ટુ a j i હોય તો એ સંમિત સૈનિક કહેવાય છે. આનો મતલબ એવો થશે કે ધારો કે આપણે કોઈ ઘટક a12 લઈએ છીએ તો a12 અને a21 આ બે ઘટકો સમાન થશે. સંમિત સૈનિકને ની વ્યાખ્યા ઉપર હવે તેને ઓળખવું કઈ રીતે સંમિત સૈનિક. તો સંમિત સૈનિકની કેટલીક લાક્ષણિકતા છે. પહેલા તો તે ચોરસ સૈનિક હોવો જોઈએ, પછી 2x2, 3x3, 4x4 વગેરે હોઈ શકે છે. અને બીજી વસ્તુ કે એના જે આ વિકર્ણ ઘટકો છે, વિકર્ણ ઘટકો કોઈ પણ હોઈ શકે છે. બીજું કે આપણે વાત કરીએ એ પ્રમાણે હવે આ જે સેમ કલરથી બતાવેલા છે તે પોઝિશન પર આવેલા ઘટકો સમાન હોવા જોઈએ. અહીંયા ગ્રીન કલરથી જે બતાવેલા ઘટકો છે જે પોઝિશનમાં એ ઘટકો સમાન હોવા જોઈએ. એ જ પ્રમાણે બ્લુ કલરથી જે હાઇલાઇટ કરેલા છે એ ઘટકો સમાન હોવા જોઈએ. અને એ જ પ્રમાણે અહીંયા યેલો કલર જે ઘટકો બતાવેલા છે તે સમાન હોવા જોઈએ. એટલે કે આપણે જોવા જઈએ તો a12 ઇક્વલ ટુ a21 થવું જોઈએ. એ જ પ્રમાણે a32 ઇક્વલ ટુ a23 થવું જોઈએ વગેરે. ઓકે, રાઈટ. એક અન્ય ઉદાહરણ આપણે લઈએ. ધારો કે આપણે 3x3 સૈનિકની જ વાત કરીશું. તો ઉપર બતાવ્યું એ પ્રમાણે વિકર્ણ ઘટકો ગમે તે હોય. દાખલા તરીકે આપણે વિકર્ણ ઘટકો લઈ લઈએ અહીંયા 1, 5 અને 6. હવે જે અહીંયા સેમ કલર ની પોઝિશન પર જે ઘટકો છે એ સમાન હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે 2 લખીએ તો આ જગ્યાએ પણ 2 લખવું પડે જે ગ્રીન કલર વાળી પોઝિશન પર છે. સપોઝ કે અહીંયા આપણે લખીએ -4 તો આ જગ્યાએ પણ -4 થવું જોઈએ જે બ્લુ કલર વાળી પોઝિશન પર છે. અને ધારો કે અહીંયા આપણે લખીએ છીએ 0 તો આ જગ્યાએ પણ 0 હોવું જોઈએ જે યેલો કલર વાળી પોઝિશન પર છે. ઓકે, હવે આ જે સૈનિક એ આપણે લીધો એનો આપણે પરિવર્ત સૈનિક શોધીએ a ડેશ. તો a ડેશ શોધવા માટે શું કરીશું? આપણે એની પ્રત્યેક હાથને અનુરૂપ સ્તંભમાં ફેરવીશું. ચલો, પહેલી હાથને પહેલા સ્તંભમાં ફેરવી તો પહેલા સ્તંભના ઘટકો થશે 1, 2, -4. ચલો, બીજી હાથને બીજા સ્તંભમાં ફેરવી એટલે બીજા સ્તંભના ઘટકો 2, 5 અને 0 થશે. અને એ જ પ્રમાણે ત્રીજી હાથને ત્રીજા સ્તંભમાં ફેરવીએ
તો -4 0 અને 6 થાય. હવે તમે જોઈ શકો છો કે અહીંયા શું થશે, તો a dash ઇક્વલ ટુ a થઈ ગયું. તો આ થયો સમમિત શ્રેણિક. આ રીતે આપણે સમમિત શ્રેણિકને ઓળખી શકીએ છીએ. એટલે જ્યારે કોઈ પણ ચોરસ શ્રેણિક આપણને આપેલો છે એ સમમિત છે કે નહીં એ ચેક કરવાની આ એક ટૂંકી પદ્ધતિ થઈ. હવે આગળનો ટોપિક છે વિસમિત શ્રેણિક. એની વ્યાખ્યા છે, જો ચોરસ શ્રેણિક a માટે a ડેશ ઇક્વલ ટુ માઇનસ a થાય. હવે વિસમિત શ્રેણિક માટે પણ આપેલ શ્રેણિક ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે અને એના માટે કન્ડિશન છે a ડેશ ઇક્વલ ટુ માઇનસ a થાય. એટલે કે કોઈ પણ શ્રેણિક અને તેનો પરિવર્ત શ્રેણિક એકબીજાના વિરોધી શ્રેણિક થાય તો તેને વિસમિત શ્રેણિક કહે છે. એના માટે i અને j ની પ્રત્યેક શક્ય કિંમત માટે a ji ઇક્વલ ટુ માઇનસ a i j થવું જોઈએ. એટલે કે માનો કે a12 આ કોઈ ઘટક છે, એનું મૂલ્ય -a21 જેટલું થવું જોઈએ. એટલે કે a12 અને a21 આ પોઝિશન પર આવેલા ઘટકો એકબીજાના વિરોધી હોવા જોઈએ. હવે વિસમિત શ્રેણિકને પણ આપણે એના ઘટકો ઉપરથી સરળતાથી ઓળખી શકીએ છીએ. હવે વિસમિત શ્રેણિકને ઓળખવાની એક ખાસ પદ્ધતિ છે, એ જુઓ. સૌ પ્રથમ તો તે ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા બી શ્રેણિક આપેલો છે. હવે વિસમિત શ્રેણિક માટે સૌથી પહેલી શરત છે કે એના જે વિકર્ણ ઘટકો છે એ તમામ વિકર્ણ ઘટકો શૂન્ય હોવા જોઈએ. ઓકે. હવે સમમિત શ્રેણિકમાં યાદ કરો કે આગળ બતાવ્યું એમાં ગ્રીન, બ્લુ અને યેલો કલર વાળી પોઝિશન પર જે ઘટકો હતા એમાં શું ફેરફાર છે એ જો. અહીં જો ગ્રીન કલર વાળી પોઝિશન પર જે ઘટકો છે એ એકબીજાના વિરોધી છે. એ જ પ્રમાણે બ્લુ કલર વાળી પોઝિશન પર જે ઘટકો છે એ પણ એકબીજાના વિરોધી છે અને યેલો કલર વાળી પોઝિશન પર જે ઘટકો છે એ પણ વિરોધી છે. તો આ થઈ ગયું વિસમિત શ્રેણિકને ઓળખવાની એક ટૂંકી પદ્ધતિ. એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણને શ્રેણિક એ આપેલો છે, 3/3 લઈએ. પહેલી કન્ડિશન કે એના વિકર્ણ ઘટકો 0 હોવા જોઈએ. ચલો તો આપણે વિકર્ણ ઘટકો 0 લઈએ. હવે જે આપણે ગ્રીન, બ્લુ અને યેલો કલર વાળી પોઝિશન પર જે ઘટકો લીધા એ એકબીજાના વિરોધી હોવા જોઈએ. સપોઝ કે હું અહીંયા 1 લઉં છું તો આ જગ્યાએ આપણે -1 લેવું પડશે. ધારો કે અહીંયા -3 લઉં છું તો આ જગ્યાએ 3 લેવું પડશે. અને અહીંયા આપણે 2 લઈએ તો અહીંયા -2 લેવું પડશે. હવે આપણે એનો પરિવર્ત શ્રેણિક લઈએ, a ડેશ અથવા તો a ટ્રાન્સપોઝ કશું પણ તમે કહી શકો છો. હવે પ્રત્યેક હાથને અનુરૂપ સ્તંભમાં આપણે ફેરવીશું. પહેલી હાથને પહેલા સ્તંભમાં ફેરવીએ એટલે પહેલા સ્તંભના ઘટકો થશે 0, 1 અને -3. ચલો બીજી અને બીજા સ્તંભમાં ફેરવીએ એટલે બીજા સ્તંભના ઘટકો -1, 0 અને 2 થશે. અને ત્રીજી અને ત્રીજા સ્તંભમાં ફેરવીએ તો 3, -2 અને 0 થશે. ઓકે. હવે આપણે જે a ડેશ આવ્યું એના તમામ ઘટકોની સાઇન બદલીએ. એટલે કે એને આપણે -1 વડે ગુણીને ભાગીએ એમ કહીએ તો પણ ચાલે. તો આગળ માઇનસ લખવું પડશે અને પછી તમામ ઘટકોની સાઇન બદલી નાખીએ એટલે 0, 1, -3, -1, 0, -2 અને 3, -2, 0. સોરી અહીંયા 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3, -2, 0 અને 3, -2, 0. 2 આવશે. 3
ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આ તો શું થઈ ગયું, ઇઝ ઇક્વલ આપણે લખી શકીએ છીએ માઇનસ એ. દેટ મીન્સ કે અહીંયા પણ એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થયું, એટલે આ થઈ ગયો વિસંમિત શ્રેણિક. તો અહીંયા તમે જોઈ શકો છો શ્રેણિક બી માં ફરીથી કહી દઉં, વિકર્ણ ઘટકો શૂન્ય હોવા જોઈએ, અને જે આપણે વાત કરીએ એ પ્રમાણે ગ્રીન, બ્લુ અને યેલો કલર વાળી જે પોઝિશન છે ત્યાં આવેલા ઘટકો એકબીજાના વિરોધી હોવા જોઈએ. અને વિસંમિત શ્રેણિક માટે કન્ડિશન છે એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ થવું જોઈએ. તો આ રીતે આપણે વિસંમિત શ્રેણિકને ટૂંકમાં ઓળખી શકીએ છીએ. હવે આગળ છે સંમિત અને વિસંમિત શ્રેણિક વિશે કેટલાક પરિણામો. એમાં પહેલું પરિણામ છે કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે, કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે એ પ્લસ એ ડેશ એ સંમિત શ્રેણિક થાય, અને એ માઇનસ એ ડેશ એ હંમેશા વિસંમિત શ્રેણિક થાય. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે એ પ્લસ એ ડેશ એ સંમિત શ્રેણિક થશે, અને એ માઇનસ એ ડેશ એ વિસંમિત શ્રેણિક થશે. એની સાબિતી આપેલી છે, એ પણ લઈશું. આપણે અહીંયા સાબિત કરવું છે કે પહેલું કે એ પ્લસ એ ડેશ એ સંમિત શ્રેણિક છે. ઓકે, તો એના માટે અહીંયા જુઓ બી ઇક્વલ ટુ એ પ્લસ એ ડેશ લઈએ. હવે બી ઇક્વલ ટુ એ પ્લસ એ ડેશ લીધા છે, હવે આપણે બી ડેશ શોધીશું, અને બી ડેશ ઇક્વલ ટુ બી સાબિત કરી શકીએ તો એવું કહેવાય કે બી એ સંમિત શ્રેણિક છે. અને બી સંમિત શ્રેણિક છે એમ સાબિત થયું, ધેટ મીન્સ એ પ્લસ એ ડેશ સંમિત શ્રેણિક છે એમ કહેવાય, કારણ કે આપણે એ પ્લસ એ ડેશ ને બી તરીકે લીધું છે. તો અહીંયા હવે આપણે શોધીશું બી ડેશ. હવે બી ડેશ શોધવા માટે શું કરીએ, તો બી ડેશ ઇક્વલ ટુ એ પ્લસ એ ડેશ એનો આપણે ડેશ લેવો પડશે. જો અહીંયા બી ડેશ ઇક્વલ ટુ એ પ્લસ એ ડેશ આખાનો ડેશ લીધો, બંને બાજુ આપણે ટૂંકમાં પરિવર્ત શ્રેણિક પરિવર્ત લીધા. હવે સરવાળાના ગુણધર્મ પ્રમાણે અહીંયા જુઓ એ પ્લસ બી હોલ ડેશ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ બી ડેશ, એટલે આપણે ડેશ સરવાળામાં બંનેને અલગ અલગ આપી શકીએ છીએ. ઓકે, હવે આગળ એ ડેશ નો ડેશ ઇક્વલ ટુ એ થાય પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો પ્રમાણે, અને પછી આગળનું સ્ટેપ છે એમાં એ પ્લસ બી ઇક્વલ ટુ બી પ્લસ એ થાય, એટલે કે અહીંયા આપણે સાબિત કર્યું બી ડેશ ઇક્વલ ટુ બી. ઓકે, તો ટૂંકમાં અહીંયા આપણે એવું યાદ રાખીશું કે કોઈ પણ ચોરસ શ્રેણિક માટે એ પ્લસ એ ડેશ એ સંમિત શ્રેણિક છે. એ પ્લસ એ ડેશ એ સંમિત શ્રેણિક થાય. એ જ પ્રમાણે હવે આગળ છે એ માઇનસ એ ડેશ એ વિસંમિત શ્રેણિક છે. ચાલો હવે એને સાબિત કેવી રીતે કરીએ, તો એના માટે આપણે એ માઇનસ એ ડેશ એને શ્રેણિક સી તરીકે લઈએ. હવે આપણે સાબિત કરવું છે કે સી એ વિસંમિત શ્રેણિક છે, તો એના માટે આપણે સી ડેશ ઇક્વલ ટુ માઇનસ સી સાબિત કરવાનો ટ્રાય કરીશું. ઓકે, ચલો તો બંને બાજુ આપણે પહેલા તો ડેશ લઈ લઈએ, ત્યારબાદ શ્રેણિક સરવાળાના ગુણધર્મ પરિવર્ત શ્રેણિકના ગુણધર્મ પ્રમાણે બંનેને ડેશ અલગ અલગ આપી શકાય. એ ડેશ નો ડેશ ઇક્વલ ટુ એ મળે. ઓકે, તો અહીંયા સુધી આપણે સાબિત કર્યું કે સી ડેશ ઇક્વલ ટુ એ ડેશ માઇનસ એ. ઓકે, હવે આપણે માઇનસ કોમન કાઢીશું આમાંથી, એટલે એ માઇનસ એ ડેશ આવી જાય. ધેટ મીન્સ કે આ થઈ ગયું
માઇનસ સી એટલે કે એ માઇનસ એ ડેશ એ વિસંમિત શ્રેણિક છે એવું સાબિત થયું. તો આમ કોઈ પણ ચોરસ શ્રેણિક માટે એ પ્લસ એ ડેશ એ હંમેશા સંમિત શ્રેણિક થાય અને એ માઇનસ એ ડેશ એ વિસંમિત શ્રેણિક થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સંમિત અને વિસંમિત શ્રેણિક વિશે બીજું પરિણામ એમાં છે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવી શકાય. આપણે માનો કે કોઈ ચોરસ શ્રેણિક એ આપેલો છે, તો આપેલ શ્રેણિક એ ને કઈ રીતે આપણે સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે લખી શકીશું? તો આપણે આગળ ભણી ગયા પહેલા નિયમમાં કે એ પ્લસ એ ડેશ એ સંમિત શ્રેણિક છે અને એ માઇનસ એ ડેશ એ વિસંમિત શ્રેણિક છે. ઓકે, તો હવે આપણે એ પ્લસ એ ડેશ એને કોઈ વાસ્તવિક સંખ્યા કે વડે ગુણીએ તો પણ તે સંમિત શ્રેણિક જ થાય અને એ માઇનસ એ ડેશ એને કોઈ વાસ્તવિક સંખ્યા કે વડે ગુણીએ તો પણ તે વિસંમિત શ્રેણિક જ થાય. ઓકે, ચાલો હવે અહીંયા શ્રેણિક એ છે એને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિક તરીકે દર્શાવેલું છે. એ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એ પ્લસ એ ટ્રાન્સપોઝ પ્લસ 1/2 ઇન્ટુ એ માઇનસ એ ટ્રાન્સપોઝ. અહીંયા આપણે ધારો કે શ્રેણિક એને ચોરસ શ્રેણિક એને બે શ્રેણિકોના સરવાળા તરીકે લખીએ. એ ઇક્વલ ટુ બી પ્લસ સી, જ્યાં બી એ સંમિત શ્રેણિક છે અને સી વિસંમિત શ્રેણિક છે. તો બી એ સંમિત શ્રેણિક છે અને સી એ વિસંમિત શ્રેણિક છે. ઓકે, તો બી ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1/2 એ પ્લસ એ ડેશ અને સી ઇક્વલ 1/2 એ માઇનસ એ ડેશ. ઓકે, હવે આપણે બી અને સી નો સરવાળો કરીશું તો જવાબ એ શ્રેણિક આવશે. આમ કોઈ પણ ચોરસ શ્રેણિક એ ને આપણે એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકીએ છીએ. એમાં અહીંયા બતાવ્યું એ પ્રમાણે આપણે શ્રેણિક એ ઇક્વલ ટુ બી પ્લસ સી એટલે શ્રેણિક એ ને આપણે બી અને સી આ બે શ્રેણિકોના સરવાળા તરીકે દર્શાવ્યું, જેમાં એક શ્રેણિક બી એ સંમિત અને બીજો શ્રેણિક સી એ વિસંમિત છે. હવે આ શ્રેણિકો શોધવાના કઈ રીતે? તો એનું સૂત્ર છે બી ઇક્વલ ટુ 1/2 એ પ્લસ એ ડેશ અને સી ઇક્વલ ટુ 1/2 એ માઇનસ એ ડેશ. આ એક અગત્યનો મુદ્દો છે આ ચેપ્ટરનો. આના પર આધારિત દાખલા આપણને પૂછાય છે. ચલો તો હવે આના પર આધારિત એક ઉદાહરણ આપણે લઈએ. હવે છે ઉદાહરણ નંબર 22. એમાં શ્રેણિક બી આપેલો છે, એને આપણે શ્રેણિક
બી ને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે વ્યક્ત કરવાનું છે. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે. તો અહીંયા શ્રેણિક બી આપેલું છે. ધારો કે આપણે શ્રેણિક બી ને બે શ્રેણિકો પી અને ક્યુ ના સરવાળા તરીકે દર્શાવી શકીએ, જ્યાં પી એ સંમિત શ્રેણિક છે અને ક્યુ એ વિસંમિત શ્રેણિક છે. તો હમણાં વાત કરીએ એ પ્રમાણે પી શોધવાની ફોર્મ્યુલા પી ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? 1/2 બી, અહીંયા બી શ્રેણિક આપ્યું છે એટલે બી લખીશું, બી પ્લસ બી ડેશ અને ક્યુ શોધવાની ફોર્મ્યુલા ક્યુ શ્રેણિક શોધવાનું સૂત્ર થશે 1/2 બી માઇનસ બી ડેશ. તો આટલા મુદ્દા ધ્યાનમાં રાખી અને આપણે આ ઉદાહરણ સમજીએ. ચલો, તો સૌથી પહેલા આપણે શોધીશું પી અને ક્યુ. આ બે શ્રેણિકો શોધવા માટે આપણને જરૂર પડશે બી ડેશની. તો અહીંયા પહેલું સ્ટેપ બી ડેશ એટલે કે શ્રેણિક બી નો પરિવર્ત શ્રેણિક શોધેલો છે. જો પહેલી હાર શ્રેણિક બી ની જે પહેલી હાર છે એને પહેલા સ્તંભમાં રૂપાંતરિત કરી દીધી, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં રૂપાંતરિત કરી અને શ્રેણિક બી નો પરિવર્ત શ્રેણિક આપણને મળી ગયો છે. હવે આપણે શ્રેણિક પી શોધીશું. અહીંયા સૂત્ર સાઈડમાં જે બતાવ્યું છે એ પ્રમાણે પી ઇક્વલ ટુ 1/2 બી પ્લસ બી ડેશ. તો 1/2 બી પ્લસ બી ડેશ. હવે શ્રેણિક બી અને બી ડેશ એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ. એ સ્ટેપ અહીંયા નથી બતાવ્યું પણ આપણે શોધી શકીએ છીએ તે. દાખલા તરીકે અહીંયા બી અને બી ડેશ નો સરવાળો કરવો હોય તો 2 + 2 એટલે 4 આવી જશે, -2 પ્લસ -1 એટલે -3 મળે અને -4 પ્લસ 1 એટલે -3 આવી જાય. તો આ રીતે આપણે બી પ્લસ બી ડેશ એના અન્ય ઘટકો શોધી શકીએ છીએ. ઓકે, હવે જે બી પ્લસ બી ડેશ મળ્યું એના તમામ ઘટકોને હવે આપણે 2 વડે ભાગીશું. એટલે આ મળી ગયો આપણને 1/2 બી પ્લસ બી ડેશ એટલે કે શ્રેણિક ટી મળી ગયો આપણને. ઓકે, હવે આગળ વધીએ આપણે. આ જ રીતે આપણે શ્રેણિક ક્યુ શોધી શકીએ છીએ. અહીંયા પી શ્રેણિક શોધ્યા પછી એવું બતાવ્યું છે કે પી ડેશ ઇક્વલ ટુ પી થાય છે એટલે પી શ્રેણિક એ સંમિત શ્રેણિક છે એવું સાબિત કર્યું છે. ઓકે, હવે આ જ રીતે આપણે ક્યુ શ્રેણિક શોધી શકીએ છીએ. હવે ક્યુ શ્રેણિકની ફોર્મ્યુલા છે, ક્યુ શોધવાનું સૂત્ર છે 1/2 બી માઇનસ બી ડેશ. હવે બી અને બી ડેશ એના અનુરૂપ ઘટકો એની આપણે બાદબાકી લઈએ અને ત્યારબાદ પ્રત્યેક ઘટકને 1/2 વડે ગુણીએ એટલે ક્યુ શ્રેણિક મળી જશે. હવે આગળ વાત કરીએ એ પ્રમાણે જુઓ, અહીંયા વિસંમિત શ્રેણિકને આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ. વિકર્ણ ઘટકો બધા જ શૂન્ય છે અને જે આપણે કલર બતાવેલા ગ્રીન, બ્લુ અને યેલો કલર એની પોઝિશન પરના ઘટકો એકબીજાના વિરોધી છે. એટલે અહીંયા દેખીતું છે કે ક્યુ ડેશ ઇક્વલ ટુ માઇનસ ક્યુ થાય એટલે ક્યુ ઇક્વલ ટુ 1/2 બી માઇનસ બી ડેશ એ વિસંમિત શ્રેણિક છે. ઓકે, તો આમ આપણે શ્રેણિક બી ને આ રીતે પી અને ક્યુ એમ બે શ્રેણિકોના સરવાળા તરીકે રજૂ કર્યું, જેમાં પી એ સંમિત અને ક્યુ વિસંમિત શ્રેણિક છે. અહીંયા પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ
બી એમ દર્શાવેલું છે અને p પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1/2 b પ્લસ બી ડેશ પ્લસ 1/2 b માઇનસ બી ડેશ ઇક્વલ ટુ b થાય છે. હવે જો આપણે આ સ્ટેપ એક્ઝામમાં ના દર્શાવી તો પણ ચાલે. ઓકે, તો આ બી ને આપણે એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કર્યું. ઓકે, નોંધમાં જે આપેલું છે એ આપણે લખીશું. ઓકે, તો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ ચોરસ શ્રેણિકને આપણે બે શ્રેણિકોના સરવાળા તરીકે દર્શાવી શકીએ, જેમાં એક સંમિત અને બીજો વિસંમિત શ્રેણિક હોય. એટલે આ દાખલો ગણવા માટેની એક પદ્ધતિ છે જે આપણે આગળ સંમિત અને વિસંમિત શ્રેણિક વિશેના જે પરિણામો જોયા, બે પરિણામો, એના ઉપયોગથી આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે શ્રેણિક વિશેની બીજી વાતો આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.